સરખેજમાં ઇન્દિરાનગરમાં હત્યાનો બનાવ સરફરાઝ નામના શખ્સે ઝાકીર મેમણની કરી હત્યા। પ્રેમિકાના પતિએ કરી યુવકની હત્યા। 7 મહિનાથી સરફરાઝ દિલશાદ મેમણ નામની યુવતી સાથે રહેતો। દિલશાદ મેમણે તેના પતિ ઝાકીર મેમણ સાથે છૂટાછેડા લીધા ન હતા। 16મી જુલાઈના રોજ રાતના સમયે સરફરાઝે ઝાકીરના ઘરે જઈને કર્યો ઝઘડો, જે બાદ ઝાકીર મેમણને છરી મારી કરી હત્યા। આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। એવું છે સરખેજ જનપથની પાછળ ઇન્દિરાનગરમાં એક સરફરાઝ દુર્મંગલ અગ્રેજ કરીને પોતે રહેતા હતા એક એમની પત્ની સાથે। એમના પત્ની હતા એ કાયદેસરના લગ્ન નહોતા કરેલા, પરંતુ એમના પોતાની પત્ની સાથે છૂટાછેડા થયા એટલે છેલ્લા 7 માસથી તેઓ એમની સાથે રહેતા હતા। એ જે પત્ની છે એ ઝાકીર રફીક મેમણ કરીને છે, એમના પત્ની હતા અને એમના પિતા વિરાટ થયેલા નહોતા। ગઈકાલે રાત્રે 12 સાડા 12 વાગ્યાની આસપાસ ઝાંકી જેટલા આવ્યા, લોકો સૂતા હતા, દરવાજો ખખડાવ્યો। દરવાજો ખુલી ગયો તો ઝાકીર હતો અને હાથમાં છરી હતી અને એણે ગાળાગાળી બોલાચાલી કરી એટલે જે મરણજનાર છે સરફરાઝ એને ધક્કો માર્યો, પડી જતા એને છરીના ઘા કર્યા અને પછી અને લોહી વધારે નીકળી જવાથી એનું મોત થયું છે। સર, કોનું મોત થયું છે? કોના ભેગું થયું? ઝાકીરનું મોત થયું છે કે સરફરાઝનું મોત? સરફરાઝ અંગ્રેજનું મરણ થયું છે। ઝાકીર છે એ આરોપી છે અને જે અત્યારે સરફરાઝની સાથે જે પત્ની રહેતી હતી એ ખરેખર પત્ની આરોપી ઝાકીરની હતી। ઝાકીર જેનું મોત થયું, સરફરાઝનું જે મોત થયું છે એની પત્ની કેટલા સમયથી બીજાના સાથે રહેતા હતા અને ઝાકીર અને જે આરોપી છે એની સાથે શું વિવાદ હતો? હવે એવું છે કે છેલ્લા 7 માસથી જે ઝાકીરની પત્ની છે એ સરફરાઝ સાથે રહેતી હતી અને એના કારણે જ વિવાદ હતો, કારણ કે એમના કાયદેસરના છૂટાછેડા થયેલા નહોતા અને મન હતું, એના કારણે બનાવ બન્યો છે। આરોપીના મોતનું બેકગ્રાઉન્ડ શું છે? કોઈ નથી, બંને જે છે એ એક જ જગ્યાએ ડેકોરેશનમાં આરોપી અને મહિલા બંને કામ કરે છે। આથી રીતે બંને કોન્ટેક્ટમાં હતા, એ સિવાય તો ગુનાહિત ઇતિહાસ નથી। સર, પતિ પત્ની વચ્ચે શું ડિસ્પ્યુટ હતો? શેના કારણે અલગ થઈ ગયો? બંને વચ્ચે મનદુખ હતું, એના કારણે બંને અલગ થયેલા હતા। કેટલો ટાઈમથી તે અલગ રહેતા હતા? મેં જણાવ્યું પ્રમાણે 7 માસથી અલગ થયા હતા। 7 માસથી જે આરોપી ઝાકીરની પત્ની છે એ મરણજનાર સરફરાઝના સાથે રહેતી। કાલે સર એવું તો શું બનાવ બન્યો કે અત્યાર સુધી મામલો પહોંચી ગયો? કાલે એકચ્યુઅલી કોઈ બનાવ નથી બન્યો, સીધો રાત્રે 12 વાગે ગયો એટલે જે મારનાર આરોપી છે એ ઇરાદા સાથે આવેલો જણાય છે।